નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્ય સરકારના આદેશથી તમામ યાત્રાધામો પર ચેકિંગ હાથ ધરાયું. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સનું ચેકિંગ. મીઠાઈ, ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ પર ખોરાક તેમજ સ્વચ્છતાને લઈ ચેકિંગ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રસાદ તેમજ મીઠાઈના સેમ્પલ લઈને ચેકિંગ અર્થે મોકલાયા. મામલતદારના નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા મંદિર પરિસર નજીક ચેકિંગ. 8 જેટલા વેપારીઓને 200 રૂપિયા લેખે દંડ ફટકારાયો. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. ચીફ ઓફિસર ડાકોર નગરપાલિકા સંજય પટેલ. સાહેબ, આજે જે ડાકોરમાં દુકાને ચેકિંગ હાથ ધરવા નીકળ્યા છો, શું કેવું ચેકિંગ અને શું એક્શન? અત્રેથી ફૂડ એન્ડ ડ્રગ્સ, ફૂડ ડિપાર્ટમેન્ટ અને મામલતદાર શ્રી રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી તમામની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે ખોરાક ખાદ્ય એની રિલેટેડ જે પણ છે અત્યારે, કારણ કે ગોટા, ખમણ એવી દુકાનો તથા જે ફૂડ બનાવતા હોય, પોતે પ્રસાદી બનાવતા હોય, એના આયોજન અને એનું ચેકિંગ અને ગંદકી હોય તો એનો તાત્કાલિક દંડ કરવામાં આવે છે અને ફૂડ સેમ્પલ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યા છે. અત્યારે કોઈને દંડ કર્યો હોય એવું છે? હા, દંડ ઘણા બધાને કર્યો છે, પણ એની વિગત અત્યારે હું નહીં આપી શકું તમને, પરંતુ એ કાર્યવાહી ચાલુમાં છે. આ ફૂડ એન્ડ ડ્રગ્સની અને નગરપાલિકાની સ્વચ્છતાની એની ડ્રાઈવ છે. એમાં જે ખાણીપીણીની હોટલો છે, સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને જે યોગ્ય જણાય ત્યાં દંડની કાર્યવાહી કરવામાં આવે. આમ કેટલા વિસ્તારોમાં ચેકિંગ કર્યું? ડાકોર મંદિરની આસપાસનો વિસ્તાર. અને કેટલાનો દંડ થયો હશે? એ હવે ચોક્કસ મારી પાસે વિગત નથી. નગરપાલિકાની ટીમ અલગથી દંડની કાર્યવાહી કરે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.